आशा की किरण। ભગવાનના ભક્તો બહુ ભજન કરજો બસ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘણી ફેરી મેં કીધું ઘર સભા સાંભળજો, ઘર સભા સાંભળતા સાંભળતા 50 માળા કરજો. નક્કી કરજો જે દી 50 માળા ન ફરે બીજે દિવસે એક ટાંગ ભોજન છોડી દેવું, તો ભજન થાય. ઘણા ઘણા કેવો દાવો કરે ખબર? એ ભજન હું કામ ગણું? દેખાડવાટું નહીં, જીવનું કલ્યાણ હાટું ગણું. એ કે આપણે ગણી એમને ભજન કરીએ, એમને ભજન કરનાર જેટલા દાવો કરે ને એ ઠામકું ન કરતા હોય, ઠામકું ન કરી દાવો કરે. જે લોકો દાવો કરતો હોય ને કે આપણે મંદિરે જઈને શું કામ છે, પૂજા કરી શું કામ છે, આપણો આત્મો પવિત્ર છે, એ તો તમારે જવા જ જોઈએ ને વાત છો. એ પાણી પીવે ને તો આત્મા શુદ્ધ જ રહે. પાણી એટલે દ્રાક્ષ, સમજાય? એમાં દ્રાક્ષનું પાણી પીતો થઈ જાય તેમ જ માને મારો આત્મા શુદ્ધ છે, આપણો આત્મા શુદ્ધ છે. હશે આત્મા તો શુદ્ધ જ છે પણ તે મલિન કરી નાખ્યો. આત્મા તો ચોખ્ખો જ હોય ને પણ તે મેલો કરી નાખ્યો. જો ભજન કરશો ગણીને એટલા માટે કરવાનું, નથી આ જીવ બહુ ગાફલ છે. ગણીને કરે ને તો ખબર પડે 30 માળા થઈ જાય, 20 બાકી છે. એટલે ક્યારેક સ્વામિનારાયણ સ્વામી 7-8 ફેરી બોલે તો હું તો બહુ ભજન કરું છું એમ કે ઠામકું નહીં કરો. તમ તાર કોઈ દેખાડતા ને આમ રાખજો. કોઈ પૂછે કે ના 2 માળા કરો એમ કહેજો ને, દેખાડવું નથી ને આપણે વાંધો નહીં, પણ કરજો 50. એ તો 2 કરે ને 50 કરો એમ કે નહીં દેખાડ્યું કે ભાઈ તમે 50 કરજો. કોઈ પૂછે કેટલી કરો? 5 જ કરો એમ કહેજો ને, કોણ ના પાડે છે? પણ ગણજો તો તમે भजन करशो. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.